નમસ્કાર મિત્રો, ફરી મળી ગયા છીએ એક નવા વિડીયો સાથે। આશા કરું છું કે તમે બધા મજામાં દેશો અને આનંદમાં દેશો। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે માંગલધામ ભગોડામાં યોજાઈ રહેલો 29મો પાટોત્સવ। તો મિત્રો, એમાં 3 તારીખ બહાર પાડવામાં આવી છે, 9, 10 અને 11। તો તમને બધાને એમ થતું હશે કે 3 દિવસ સુધી પ્રોગ્રામ ચાલવાનો છે। ના મિત્રો, એવું નથી। 2 દિવસ મહાયજ્ઞ થાય છે અને 11મી તારીખે સાંજે રાત્રે ડાયરો છે, માં વિવિધ અલગ અલગ કલાકારો આવવાના છે। તો તમને જો કે ખબર જ હશે બધાને કે કઈ રીતનું હોય છે બધું, એવી રીતના। અને આ સ્કૂલે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। તો સર્વ મંગલ સ્વરૂપ જરૂર ને જરૂર પધારજો। અને 11 તારીખે રાત્રે અને પછી જેમ માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટવાળા નક્કી કરે એ પ્રમાણે થાય છે। 3 દિવસ રાખવાનો પ્રોગ્રામ છે કે પછી ખાલી 11 તારીખે રાત્રે એક જ દિવસ। તો મિત્રો, એ આપણે વિડીયોમાં તમે બન્યા રહેજો આપણી ચેનલમાં, અમે તમને એની ફૂલ સચોટ અને સાચી જાણકારી આપશું। તો એવી રીતનું છે આયોજન કરેલું બધું, ભવ્ય આયોજન ચાલુ થાય છે। આપણે એના વિડીયો તમને દેખાડીશું બધાય કઈ રીતનું આયોજન થઈ રહ્યું છે અને શું શું છે। તો મિત્રો, આવી રીતનું છે માંગલધામ ભગોડાનું આયોજન। અને તમે બધા જે 29 પાટોત્સવમાં જે મિત્રો આવવાના હોય એ વિડીયોમાં નીચે કોમેન્ટ કરજો કે જય માંગલમાં એમ, અને શું શું આયોજન છે અને તમને કેવું આયોજન લાગ્યું એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો। અને મા માંગલના સાનિધ્યમાં તમે બધા આવો છો તો બધાય કોમેન્ટમાં જય માંગલ લખવાનું ભૂલતા નહીં। અને ફરી મળશું પાછા આપણે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માંગલમાં, અને માતાજી તમને બધાને સુખી રાખે એવી માતાજીને પ્રાર્થના છે। મિત્રો, ફરી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માંગલમાં। બોલ તું કે હા કેમ ભણે તમે